રહી છે, જેની ચર્ચા થઈ રહી છે, તો એ તમામ એક્ઝામને ધ્યાનમાં રાખીને રાઈટ તો એ પ્રકારના સવાલોની બી ચર્ચા રહેશે. તો સવાલ છે કે ભાઈ સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ ક્યાં સ્થિત છે? શું છે? સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ ક્યાં સ્થિત છે? તો જે સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ છે ક્યાં સ્થિત છે? તો તમે કહેશો મહારાષ્ટ્ર. દેખો સવાલ પહેલા ધ્યાનથી દેખો. સવાલ શું છે કે ભાઈ ટાઈગર રિઝર્વ, તો તમને ખ્યાલ આવવું જોઈએ કે કોઈ બી ક્ષેત્રને ટાઈગર રિઝર્વનો દરજ્જો ક્યારે મળે. દેખો કોઈ બી ક્ષેત્રના ટાઈગર રિઝર્વનો દરજ્જો ત્યારે મળે જ્યારે જે તે રાજ્ય સરકાર બી કે કોને કે એનટીસી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી કે દેખો પ્રભુ આ ક્ષેત્રમાં ટાઈગર રિઝર્વ બનાવવાની વાત આ તો એનટીસીએ જો વાત की भी એને વેરીફાઈ કરે ચેક કરે કે હા ભાઈ દેખો ભાઈ એકચ્યુઅલમાં અહીંયા આગળ ટાઈગર રિઝર્વ બનાવવાની કહાની છે ને એનટીસીએ વેરીફાઈ કરીને કે ભાઈ રાજ્ય સરકારને કહે કે હા તમે અહીં આગળ જો વાત की મંજૂરી આપે ત્યારે રાજ્ય સરકાર જો વાત की જે તે ક્ષેત્રમાં ટાઈગર રિઝર્વ બનાવી શકે. એક પોઈન્ટ આ ધ્યાનમાં રાખી. અચ્છા હવે આ સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ ચર્ચામાં એટલા માટે છે કે વર્તમાનમાં સહ્યાદ્રી ટાઈગર રિઝર્વમાં દેખો વાઘોની સંખ્યા ઓછી હતી તો અહીં આગળ ટાઈગર મંગાવવાની વાત છે રાઈટ. શું કરવાની વાત છે? ટાઈગર ઇમ્પોર્ટ કરવાની વાત છે. ઓકે ઠીક છે ભાઈ ક્યાંથી આ ટાઈગર આવી રહ્યા છે તો એની ચર્ચા કરી લઈએ. તો આ જે ટાઈગર રિઝર્વ છે તો ભાઈ આગળ જો આ ભાઈ તાડોબા અંધેરી અને પેંચ ટાઈગર રિઝર્વમાંથી વાઘ લાવવામાં આવે. પેંચ ટાઈગર રિઝર્વ યાદ કરો મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રની વાત કરે છે. પેંચ ટાઈગર રિઝર્વ એ જ ટાઈગર રિઝર્વ છે કે જેના પરથી એક તમને ફેમસ બુક ખબર છે ધ જંગલ બુક રાઈટ. તો બી આ જ ટાઈગર રિઝર્વના સંદર્ભમાં જંગલ બુક લખવામાં આવી. ચલો ઠીક છે. તો આનો હેતુ શું છે? તો ભાઈ આનો હેતુ એ છે કે જે સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ છે તો ભાઈ એમાં વાઘની વસ્તી વધારવાનો છે. શું છે હેતુ? સહ્યાદ્રી ટાઈગર રિઝર્વમાં વાઘની વસ્તી વધારવાનો છે. તો પ્રારંભિક તબક્કામાં જો હતી શરૂઆતમાં તાડોબા અંધેરીમાંથી 2 વાઘ લાવવામાં આવશે. કેટલા? 2 વાઘ. અને સાથે સાથે વર્તમાનમાં જે ભારતનું પર્યાવરણ મંત્રાલય છે તો ભાઈ એમને કીધું કે ભાઈ 8 વાઘના રાઈટ કે ભાઈ જેના મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ સર તો ભાઈ 8 વાઘના સ્થાનાંતરણને મંજૂરી આપી છે. ઓકે સહ્યાદ્રી ટાઈગર રિઝર્વની વાત की સ્થાપના ક્યારે થઈ? 2008માં જે લગભગ 1167 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે. તો એક પોઈન્ટ આ ધ્યાનમાં રાખી લો. તો તમને ખ્યાલ આવ્યું કે ભાઈ વર્તમાનમાં સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ ચર્ચા તો ટાઈગર રિઝર્વ તો બી હાલમાં બીજા બી ઘણા ટાઈગર રિઝર્વ ચર્ચામાં છે. તમને શું યાદ આવશે? જેમ કે યાદ કરશું એક ટાઈગર રિઝર્વ છે મહાદેવ ટાઈગર રિઝર્વ. જો યાદ કરો મહાદેવ ટાઈગર રિઝર્વ યાદ આવશે. ગોવાથી કનેક્ટ કરશું બી વર્તમાનમાં સુપ્રીમ કોર્ટે કીધું બી જે બી કોઈ ડેવલપમેન્ટના કાર્ય કરી રહ્યા છો આ મહાદેવ ટાઈગર રિઝર્વમાં તો બી એને બંધ કરો. કેમ? તો ત્યાં આગળ જો વાત કરી કે બી ત્યાં આગળ જો વાત કરી કે જે ગોવામાં જે એનજીઓ ચાલી રહ્યા છે રાઈટ તો એમને કીધું ભાઈ અહીંયા આગળ જો વાત કરી અહીં આગળ મોટા પ્રમાણમાં 2-3 જે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે બી એને જોડીને મોટા પ્રમાણમાં જો વાત કરી ટાઈગર રિઝર્વ બનાવવાની વાત કરે છે. ક્યાં આગળ? તો મહાદેવ ટાઈગર રિઝર્વની સાથે અલગ અલગ જે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જોડીને. તો જેવા કિસ્સામાં અહીં જે બી પ્રકારના જે તમે ડેવલપમેન્ટ કાર્ય કરી રહ્યા છો એને બંધ કરો. ચલો ઠીક છે. તો ધેટ્સ વાય એક ચર્ચા આ ચાલી હતી. ઓકે સાથે સાથે એક મુદ્દો એ બી ચાલી રહ્યો છે. શું ચાલી રહ્યો છે ભાઈ? ટાઈગર રિઝર્વ યા જે ટાઈગરની કહાની છે તો ભાઈ ટાઈગરથી બી જે બી કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો એને કનેક્ટ કરી લઈએ રાઈટ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ક્યાં ને ક્યાં જોવા મળી શકે રાઈટ. તો જે બી કોઈ વન રક્ષકની તૈયારી કરતા હોય તો એવા તમામ વિદ્યાર્થી માટે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે તો લખો અહીંથી. તો સૌથી પહેલા તમને ખબર હોવું જોઈએ ટાઈગર રાઈટ કે ભાઈ ટાઈગરથી વાઘ સંબંધિત ઘણા રાઈટ વાઘ સંબંધિત મહત્વપૂર્ણ કરંટ અફેર્સ જે વર્તમાનમાં ચર્ચામાં હતા. અચ્છા ઠીક છે. પહેલો સવાલ આવે કે ભારતમાં ટોટલ ટાઈગર રિઝર્વ કેટલા છે વર્તમાનમાં? આજની તારીખ છે હજુ 59મો એક બનશે બટ એની મંજૂરીની કહાની નહીં બની. તો ભાઈ વર્તમાનમાં ભારતમાં આજ તારીખ કઈ છે? તો આજ તારીખ છે 17 સપ્ટેમ્બર. તો ભાઈ ભારતમાં વર્તમાનમાં ટાઈગર રિઝર્વ કેટલા છે? તો તમે કહેશો 58. કેટલા છે? 58. ચલો ઠીક છે. ઓકે ત્યારબાદ જો વાત કરીએ ઓકે 58 ટાઈગર રિઝર્વ છે તો ભાઈ 58મું ટાઈગર રિઝર્વ કયું બન્યું?
તમે લખશો માધવ ટાઈગર રિઝર્વ. માધવ ક્યાં આવશે? તો મધ્યપ્રદેશની વાત કરે છે, તો એક પોઈન્ટ આ ધ્યાનમાં રાખી લેજો. હા સર, ચલો ઠીક છે. ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ ક્ષેત્રફળની દ્રષ્ટિએ? મોસ્ટ ઓફ કોઈ ચર્ચા બી નહીં કરતો સર. હા, સંખ્યાની દ્રષ્ટિએ બધાને ખબર હોય કે હા, રાઈટ, સંખ્યાની દ્રષ્ટિએ તમામ લોકો લખી દે હા ભાઈ જીમ કોર્બેટ. બટ ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ, તમે લખશો નાગાર્જુન સાગર સી સાયલમ ટાઈગર રિઝર્વ. લખશો નાગાર્જુન સાગર શ્રી સાયલમ ટાઈગર રિઝર્વ આંધ્રપ્રદેશ, રાઈટ. તો આ પોઈન્ટ બી તમે ધ્યાનમાં રાખી શકો. ચલો કલર થોડો ચેન્જ કરી લે, થોડો આછો લઈએ. ઓકે, આ લઈ લઈએ. ઓકે, ચલો ઠીક છે. સાથે સાથે જો વાત કરી, સવાલ ચેન્જ કરે, ભારતનું પહેલું ટાઈગર રિઝર્વ પૂછે તો? ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ પૂછે કે જ્યાં આગળ વર્તમાનમાં વાઘોની સંખ્યા બી સૌથી વધુ છે, 260 ટાઈગર રિઝર્વના સંદર્ભમાં, તો તમે કહેશો જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ, જીમ કોર્બેટ નેશનલ પાર્ક કનેક્ટ કરશો, રાઈટ. ઠીક છે ને? તો એક પોઈન્ટ આ બી જરૂર ધ્યાનમાં રાખો. ઓકે, જ્યાં આગળ સૌથી વધુ વાઘોની બી સંખ્યા છે, તો આ પોઈન્ટ જરૂર ધ્યાનમાં રાખજો. અચ્છા, ભારતમાં જો વાત કરીએ ટાઈગરના સંદર્ભમાં, પ્રોજેક્ટ ટાઈગર ક્યારે હતો? જે પ્રોજેક્ટ ટાઈગર છે 1 એપ્રિલ 1973 ની વાત કરીએ, રાઈટ. 1 એપ્રિલ 1973. એક સેકન્ડ યાર, આ કલર દેખવા દો તો સેટ થાય છે ઘણો. આઈ થિંક પેલો ડાર્ક, ઓછો ડાર્ક હતો, રાઈટ. કલરો બી આજકાલ ધોખા દઈ દે છે. ચલો ઠીક છે, તો લખશો 1 એપ્રિલ 1973. તો આ જરૂર ધ્યાનમાં રાખીશું. ચલો ઠીક છે. ઓકે, ભારતમાં ટોટલ ટાઈગર રિઝર્વ થયા. ત્યાર પછી જો વાત કરીએ, સૌથી વધુ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં? સૌથી વધુ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં છે? તો તમે લખશો મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશમાં કેટલા છે? 9 છે. ઠીક છે. ઓકે, સૌથી વધુ વાઘ ધરાવતું રાજ્ય? તો સૌથી વધુ વાઘ ધરાવતું રાજ્ય તમે લખશો મધ્યપ્રદેશ આવશે. કેટલા છે વાઘ? તો તમે કહેશો હા, ગુજરાતમાં જે સિંહોની સંખ્યા છે તો બી એમનાથી 106 ઓછા છે. ઠીક છે ને? તો કેટલા થાય? તો તમે કહેશો બી 785. કેટલા થશે? 785. તો ભાઈ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે? તો તમે કહેશો બી 851. તો આ પોઈન્ટ બી જરૂર ધ્યાનમાં રાખે. અચ્છા, ભારતમાં વાઘની સંખ્યા કેટલી છે? તો સર 6 નો વર્ગ અને 5 નો વર્ગ. ભારતમાં વાઘની સંખ્યા, તો તમે લખશો 3625, રાઈટ. તો તમને એક પોઈન્ટ આ બી યાદ આવવું જોઈએ. હા સર, યાદ તો છે. ઓકે, 3625 નહીં સર, રાઈટ. 3625 નહીં, 6 નો વર્ગ નહીં સર, 3682. 25 ક્યાં? 25 તો અલગ કહાનીમાં આવે છે, રાઈટ. 3682. ચાલો, 25 ને ઉल्टा कर देना था, 28 ने उल्टा कर देना था. ઓકે, ત્યાર પછી જો વાત કરીએ ભારતમાં વાઘની સંખ્યા, પછી તમને એક યાદ આવશે બી થોડા સમય પહેલા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું પહેલું જો આ પહેલું સંમેલન યોજાઈ ગયું હતું. ક્યાં યોજાઈ ગયું હતું?
તો નવી દિલ્હીમાં આઈબીસી રાઈટ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું પ્રથમ સંમેલન ભારતમાં યોજાયો હતો. તો તમે કહેશો ક્યાં આગળ, તો બી આ યોજાયો હતો નવી દિલ્હીમાં. તો એક પોઈન્ટ આ બી તમે ધ્યાનમાં રાખી શકો. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ જો આથી 7 બિલાડીઓની મોટી પ્રજાતિની વાત કરે છે. 7 બિલાડીઓની મોટી પ્રજાતિ કઈ છે તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. જે તમે સંખ્યાની વાત કરી, જે મારાથી બી એક ભૂલ થઈ ગઈ, હા 3625 રાઈટ, તો 3682 છે. તો એ રીતના જે અલગ અલગ જે પ્રાણીઓ છે ભારતમાં રાઈટ, તો એની ચર્ચા બી કરી. હા, પછી એક પોઈન્ટ હતો ચર્ચામાં, જે કાજીરંગા નેશનલ પાર્ક છે રાઈટ, તો જે આસામમાં છે, આસામનો જે કાજીરંગા નેશનલ પાર્ક, તો બી દુનિયામાં જે ટાઈગર ડેન્સિટીના સંદર્ભમાં બી 3જા નંબર પર હતું. ઓકે, આપણે ટાઈગર ડે ક્યારે મનાવીએ છીએ એ બી લખી લો, અહીં જગ્યા છે. તો ટાઈગર ડે મનાવીએ છે 29 જુલાઈ. પછી તમને ખ્યાલ છે એક TX2 ની કહાની હતી, તો એના સંદર્ભમાં યાદ કરશો 29 જુલાઈ 2010 ના રોજ પિટ્સબર્ગમાં એક સંમેલન યોજાઈ ગયું હતું, જેના સંદર્ભમાં ચર્ચા બની કે ભાઈ પિટ્સબર્ગ રશિયામાં છે, તો જેના સંદર્ભમાં ચર્ચા બની 2022 સુધી વાઘોની સંખ્યા ડબલ કરવાની રાઈટ. તો જે એ સંદર્ભમાં 29 જુલાઈના રોજ ટાઈગર ડે મનાવવાની શરૂઆત છે. તો એક પોઈન્ટ આ બી ધ્યાનમાં રાખી લો. અચ્છા, હવે જે અલગ અલગ પ્રાણીઓની સંખ્યા છે, જે તમારી વન રક્ષક કોઈ બી એક્ઝામમાં જે પ્રાણીઓ એન્વાયરમેન્ટના સંદર્ભમાં, તો આ બની શકે. ચલો, ઓકે, અભી હાલમાં સિંહોની વસ્તી ગણતરી થયેલી રાઈટ 16 નંબરની. તો સૌથી પહેલા તમે લખી લો ભાઈ સિંહોની વસ્તી કેટલી છે ભારતમાં, ભાઈ ગુજરાતમાં રહે છે. તો સિંહોની વસ્તી જો વાત કરીએ 17 સપ્ટેમ્બર 2025 ના સંદર્ભમાં, તો સિંહોની વસ્તી કેટલી છે ભારતમાં, સિંહોની સંખ્યા તો 891. ઓકે, વાઘોની સંખ્યા ભારતમાં તો હવે તમને બી ખ્યાલ છે 3682, 3682. ઓકે સર, લેપર્ડ પૂછી લે તો, જો લેપર્ડની સંખ્યા પૂછી લે ભારતમાં તો તમે કહેશો 13,874. કેટલા? 13,874. સવાલ ચેન્જ કર દે, સ્નો લેપર્ડ. ઠીક છે ને, તો સ્નો લેપર્ડ પૂછી લેતું. ચલો, લેપર્ડ તમને ખ્યાલ 13,874, તો સ્નો લેપર્ડ તો તમે લખશો 3904. તો આ 4 ડેટા તો ખબર હોવા જોઈએ. સૌથી વધુ તો ભાઈ જો સ્નો લેપર્ડ સૌથી વધુ પૂછે તો ક્યાં લખશો? સ્નો લેપર્ડ સૌથી વધુ લદ્દાખમાં આવશે. તો એક પોઈન્ટ આ જરૂર ધ્યાનમાં રાખી લો. લેપર્ડ સૌથી વધુ ક્યાં આવશે? તો બી લેપર્ડ બી સૌથી વધુ તમે કહેશો મધ્યપ્રદેશની વાત કરશો રાઈટ. હું રાજ્ય લખી દઉં છું જ્યાં સૌથી વધુ છે, અને સ્નો લેપર્ડ લદ્દાખની વાત કરે છે. વાઘો સૌથી વધુ તો MP, અને સિંહ તો ભાઈ ખાલી ગુજરાતમાં જ જોવા મળે છે, તો અહીં તમે લખશો ગુજરાત. ઠીક છે ને. તો આ હતી તમારા પહેલા સવાલની કહાની.